અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પૈતૃક ગામ ચણાકામાં ભારે શોકનું મોજું। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાનું ચણાકા ગામ એટલે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું પૈતૃક ગામ। આ ગામમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના સુરાપુરા તથા કુળદેવી બિરાજમાન છે। અહીં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને પરિવારજનો વર્ષમાં 2 થી 3 વાર આવતા હતા। વિજયભાઈ રૂપાણી દ્વારા આ ગામના વિકાસમાં સિંહ ફાળો રહ્યો હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું અવસાન થતાં આ ગામના લોકોએ પોતાના એક વડીલને ગુમાવ્યા હોય તેવી ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે। મારું નામ હરેશભાઈ રામાણી, હું હાલમાં ચણાકા ગામનો સરપંચ છું। અમારા જ ગામના વતની માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જે અવસાન થયું છે એનાથી અમારું આખું ગામ અત્યારે શોકમગ્ન છે, આઘાતની લાગણી અનુભવે છે। જ્યારે પણ પોતે સીએમ હતા ત્યારે અમારા ગામની અંદર વર્ષમાં 2 થી 3 વખત આવતા અને ગામના દરેક લોકોને, નાના મોટા દરેક લોકોને, સ્ત્રીઓને, દીકરીઓને, વૃદ્ધોને, બાળકોને તમામને મળતા। ત્યારે કોઈ સિક્યુરિટીની જરૂર નહીં, પ્રોટોકોલ પ્રમાણે એમને સિક્યુરિટીને બધું મળેલું હોય, પરંતુ ચણાકામાં આવતા એમણે એ પણ ના પાડેલી કે ભાઈ મારે ચણાકાની અંદર કોઈ સિક્યુરિટીની જરૂર નથી। જ્યારે પણ ગામના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, વીજળીના પ્રશ્નો હોય, દવાખાનાના પ્રશ્નો હોય, સ્કૂલના પ્રશ્નો હોય, શૈક્ષણિક કાર્યમાં પણ કાંઈ ઘટતું હોય તો તમામ પ્રકારે અમારે છૂટા મનથી અમે એમને રજૂઆત કરતા અને રજૂઆત સાંભળ્યા પછી તાત્કાલિક જે તે અધિકારીઓને પોતે હુકમ કરતા કે ભાઈ આ ચણાકાનું જે કાંઈ પ્રશ્ન છે એમનું તાત્કાલિક નિરાકરણ કરો। આવા ઘણા બધા અમારા કામ કરેલા છે એમણે। પાણીનો અમારે આજથી 8-10 વર્ષ પહેલાં બહુ મોટો પ્રશ્ન હતો। 20 થી 25 કિલોમીટર નર્મદાનું પાણી અમારે બીજા ગામથી આવતું। ગામ લોકોએ એમને રજૂઆત કરતા, તાત્કાલિક એમણે ભેસાણથી અમને પાણીની નર્મદાની લાઈન આપેલી અને આજે અમારું ગામ 8 થી 10 વર્ષથી પાણી માટે હાવ શાંતિ અનુભવે છે। એ વિજયભાઈ રૂપાણીના કારણે છે। આ જે બનાવ બનતા અમારું ગામ ખૂબ દુઃખની લાગણી અનુભવે છે। અમે જ અમારા જ પરિવારનો એક સભ્ય ગુમાવ્યો હોય એવી અમને અનુભવ થઈ રહ્યો છે અને ખૂબ અમે આઘાતમાં છીએ। મારું નામ ભૂપતભાઈ ટીડાભાઈ રામાણી અને ગામ ચણાકા અને વિજયભાઈને જે કાંઈ આ અમદાવાદ દુર્ઘટના બની છે એનાથી અમારું આખું ગામ અત્યારે આઘાતમાં છે। અને વિજયભાઈ જ્યારે અહીંયા આવતા ત્યારે અમારા ઘરે જ અશોક આવતા અને જે પણ કોઈ પણ કામનું કામ હોય તો પૂછતા, ભાઈ કોઈ પણને કાંઈ પણ કામ હોય તો રજૂઆત કરવા માટે કહેતા, બધા આવતા અને દવાખાનાનું કામ જ્યારે હોય ત્યારે આપણે ઘરેથી બેસીને અને ત્યાંથી જ ફોન કરી દેતા ડૉક્ટરોને અને કે કાલે કે પરમ દિવસે આ લોકો અનુકૂળ આવશે, એ પ્રમાણે દવાખાને આવશે અને તમે એનું સોલ્યુશન આપી દેજો। એવું બધું કોઈ પણ કામ હોય, પ્રશ્ન હોય, તરત ચણાકામાં આવીને પૂછતા બધાને। નાનામાં નાના માણસ હોય એમનું કામ એ કરી દેતા અને કોઈને પણ અને લાગણી એવડી હતી કે વિજયભાઈ જ્યારે આવવાના હોય ત્યારે આખું ગામ કલાક એની રાહ જોઈને બેસતું, એવડી અને વિજયભાઈ પ્રત્યે બધા લાગણી હતી। અત્યારે અમે તો એવું વિચારી બધા કે ભાઈ અમારા પરિવારનો વ્યક્તિ જ અત્યારે નથી, એવું વિચારીને અમે આખું ગામ અટાણે કાગતમાં બધું અત્યારે થઈ ગયું છે।